नमः सिद्धिभ्यां। ओम नमः सिद्धिभ्यां। ओम नमः सिद्धिभ्यां। ओम शुद्धात्मने नमः। नमो अर्हन्ताणं। नमो सिद्धाणं। नमो आयर्याणं। नमो उवज्याणं। नमो लोये सर्वसाहम्। सकल कर्म नो क्षय करी पाम्या स्वयं स्वभाव। सर्वज्ञानी परमात्मने नमो करी बहुभाव। इष्टोपदेश ग्रंथ नो स्वाध्याय આપણે રેગ્યુલર ચાલે છે એના અંતિમ ચરણમાં આપણે આવેલા છીએ અને એમાં 51 નંબરની ગાથા જેમાં આ ગ્રંથના સ્વાધ્યાયનું ફળ શું આવવું જોઈએ ખાલી લખ્યું છે આચાર્ય દેવે આ ગ્રંથો ખરેખર તો દરેક ગ્રંથના સ્વાધ્યાયનું દરેક ગ્રંથના સ્વાધ્યાયની ગુરુદેવસિંહના એક પ્રવચનનું સ્વાધ્યાય કરી એનું પણ ફળ શું આવવું જોઈએ કે આપણી દ્રષ્ટિ આપણો ઉપયોગ આપણા પરિણામ થોડા ઘણા પરથી પાછા વળવા જોઈએ કશાયોનો ઉગ્રો જે પહેલા હતો એ ઓછો થવો જોઈએ સમાધાન જલ્દી જલ્દી થવું જોઈએ સમાધાન જલ્દી જલ્દી એટલે કોઈ ઘટનામાં તમને આવેગ આવી ગયો પણ એની લાળ લંબાવી ના જોઈએ આ સ્વાધ્યાયનું ફળ છે ગઈ વખતે આપણે પ્રવચન સમય સારની 274 નંબરની ગાથામાં જોયું હતું ભિન્ન વસ્તુ શાસ્ત્ર ભણતરનું ફળ ભિન્ન વસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન થવું એ શાસ્ત્ર ભણતરનું ફળ હોવું જોઈએ એ ચર્ચા આ ગાથામાં કરવામાં આવેલી છે પહેલા આપણે ગાથાનો પાઠ કરીએ અને ત્યારબાદ ચર્ચા આપણે આગળ વધારીશું इष्टोपदेशमिति सम्यक् धित्य धीमान् मानापमान समतां स्वमताद्विचित्वितन्य मुक्ताग्रहो विनिवसन् जने वने वा मुक्ति श्रियं निरुपमा पुंपयाति भव्य એનું જે ગુજરાતી કર્યું છે ઇષ્ટોપદેશ મતિ માન ભણી સુરીતે માન અપમાન સુસહે નિજ્ય સામ્ય ભાવે છોડી મતાગ્રહ વસે સ્વજને વને વા મુક્તિ વધો નિરૂપમા જ સુભવ્ય પામે એનો આપણે આજે ટીકા શરૂ કરીશું જો ઇતિ એ પ્રકારે ઇષ્ટોપદેશ અર્થાત ઇષ્ટ એટલે સુખ અને તેનું કારણ મોક્ષ અને એનો ઉપાય સ્વ આત્માનું ધ્યાન ખરેખર ઇષ્ટ ઉપદેશ કોને કહેવાય બે શબ્દ ઇષ્ટ અને ઉપદેશ હવે ઇષ્ટ એટલે ઉપદેશ એટલે શું ઇષ્ટ એટલે સુખ અને તેનું કારણ એનો ઉપાય ખરેખર ઈષ્ટનો સુખ ના થાય તમને જે ગમે છે ઈષ્ટ આ મારા ઈષ્ટ મિત્ર મંડળ છે તમારું મન ગમતું એને કહેવાય ઈષ્ટ તો મોક્ષ માર્ગી જીવને ઈષ્ટ શું છે કે સુખ અતિન્દ્રિય સુખ અથવા મોક્ષની પ્રાપ્તિ એ આપણું ઈષ્ટ છે ઈષ્ટ એટલે ગમતું મોક્ષ માર્ગી જીવને ગમે છે મોક્ષ સુખ માટે ઈષ્ટ એટલે સુખ અર્થ કર્યો આ ડાયરેક્ટ કથન કર્યું છે ગુરુદેવસિંહના પ્રવચનમાં આપણે કર્તા કર્મ અધિકારમાં સમયસારમાં એક બહુ સરસ વાત આપી છે જ્ઞાનીનું ઈષ્ટ જ્ઞાન અને અજ્ઞાનીનું ઈષ્ટ રાગ અને જે ઈષ્ટ એ એનું કરતા એટલે જ્ઞાની જ્ઞાનનો કરતા અજ્ઞાની રાગનો કરતા કારણ કે એને રાગ ગમે છે અહીં ત્યાં કરતા કર્મ ઈષ્ટનું ઉતાર્યું છે અહીં તમારું એમ તમારું ગોલ જો શ્રીમદજી સાહેબે બહુ સરસ વાત કરી છે
સુખ ના ઈચ્છે જડ. દરેક જીવને જ્ઞાની હોય અજ્ઞાની હોય, સંગની હોય અસંગની હોય, બધાને સુખની પ્રાપ્તિ કરવી છે. પણ એ ખબર નથી કે સાચું સુખ શું અને સાચું સુખ કઈ રીતે પ્રાપ્ત થાય. એટલે સુખના માટે અન્ય જગ્યાએ જવા નાખે. અને મોટા પંડિતજી પૂજનની પીઠિકામાં લખ્યું, અન્ય મેં ઢૂંઢના સુખ દુઃખ કાર હૈ, કેમ વે સ્વયં સુખ રહિત સુખ નો ઉનકા મરમ. પીઠિકામાં લખ્યું છે કે આત્મા સિવાય બાર સુખની શોધ કરવી એ તને દુઃખનું કારણ થશે. કેમ કે એમાં સુખ નથી. ગુરુદેવની ભાષામાં પ્રાપ્તની પ્રાપ્તિ થાય, એ તો પ્રસિદ્ધ વાક્ય છે. દ્રષ્ટાંત કયું આપતા હતા? કુવામાં હોય તો અવાડામાં આવે. આવે. લેંડી પીપર કદે નાની, રંગે કાળી અને સ્વાદમાં લાગે તુરી, પણ એને ઘસવામાં આવે તો 64 ફરી તીખાસ પ્રગટ થાય. એ ક્યાંથી આવી? ખલદસ્તામાં થઈ કે ના, એ અંદર પ્રાપ્તની પ્રાપ્તિ. એમ પરદ્રવ્યમાંથી સુખની પ્રાપ્તિ થતી કેમ નથી? કારણ કે એમાં સુખ નથી. હોય એ આપે ને. તમારા ઉપર ટાંકીમાં પાણી ખલાસ થઈ ગયું હોય, ઉપર ઓવરટેન્ક શું કહો તમે? ઘરના ઉપર જે હોય ને તમારે પાણીની ટેન્ક હોય. હા. હવે એમાં જ પાણી ખલાસ થઈ ગયું હોય, નળ ગમે તેટલા ફેરવો પાણી આવે? નહીં આવે. કેમ નથી આવતું? છે નહીં તો ક્યાંથી આવે? ટાંકીમાં નથી, માટે નથી આવતું. એમ પરદ્રવ્યમાંથી સુખ કેમ નથી આવતું? દાગીના, ખાવા પીવું, શરીર, કપડા, મકાન, સ્ત્રીનું શરીર, એમાં સુખની પ્રાપ્તિ કેમ નથી? કારણ કે એમાં સુખ નામનું ગુણ નથી. એટલે પહેલા તો નક્કી કરવું જોઈએ, મારું સુખ મારામાં છે અને એ મને પ્રાપ્ત કરવાથી મળશે. બરાબર? એટલે આપણું ઈષ્ટ શું છે? સુખ. સુખી રહે સબ જીવ જગત કે, બધા જીવો સુખને પામે, હું પણ સુખને પામું. તો ઈષ્ટ એટલે સુખ અને એનું કારણ મોક્ષ. તમને છડડા ખ્યાલ હોય, આત્મ કોહિત હે સુખ સો સુખ, આકુલતા બિન કહીએ, આકુલ માહિન તાતે, સીમગ લાગ્યો ચાહીએ. આત્મ હિત હે સુખ સો સુખ. આકુલ, આત્માનું હિત એક સુખમાં છે. અને સુખ કેવું? કે આકુરતા, નિરાકુરતા વાળું, આકુરતા વગરનું. અને એ સુખ આકુલતા શિવ માહિન તાતે, અને એ આકુરતા મોક્ષમાં નથી. માટે તું મોક્ષ આકુલતા શિવ માહિન તાતે શિવમગ લાગ્યો ચાહીએ. માટે તું મોક્ષ માર્ગમાં લાગી જા. અહીં એ જ વાત કરી, આત્માનું અર્થ ઈષ્ટ એટલે સુખ અને એનું કારણ મોક્ષ. અને ઉપાદે રૂપ સ્વ આત્માનું ધ્યાન. હવે એ મોક્ષ પ્રગટ કઈ રીતે થાય? મોક્ષ પ્રગટ કઈ રીતે થાય? કે ધ્યાનથી પ્રગટ થાય. શેના પ્રગટ થાય? ધ્યાનથી પ્રગટ થાય. અરે ચોથા ગુણસ્થાને જ્યારે આત્મામાં ઉપયોગ લાગે, ધ્યાન થાય, ત્યારે સુખની શરૂઆત થાય. અને 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 અર્યંત દશા અને સિદ્ધ દશા એ પણ ધ્યાનનું ફળ લખ્યું છે. તમને ખ્યાલ હોય તો પ્રવચન સારમાં 11 અને 12 ગાથામાં 3 પ્રકારના ઉપયોગનું ફળ બતાવ્યું: શુભ, અશુભ અને શુદ્ધ. અને શુદ્ધોપયોગના ફળમાં 13મી ગાથામાં ભગવાનને જે અવિનાશી સુખ પ્રાપ્ત થાય એની વાત કરી. અત્યંત આત્મોત્પન્ન વિષયાતીત અનંતને વિચ્છેદહીન છે સુખ, આવો શુદ્ધોપયોગી જીવને. 13 નંબરની ગાથા છે. બરાબર? હાજી. તો ત્યાં એ જે પ્રવચન સારમાં લખ્યું, અત્યંત આત્મોત્પન્ન વિષયાતીત અનંતને વિચ્છેદહીન છે સુખ, આવો શુદ્ધોપયોગી જીવને. એટલે આ શેના પર વાત લઉં છું? આત્માનું હિત સુખ, સુખ મોક્ષમાં, અને એ મોક્ષની પ્રાપ્તિ આત્માના ધ્યાન પૂર્વક થાય છે. એનો ઉપાય શું? કે આત્માનું ધ્યાન. ત્યાં આ સમય પ્રવચન સારમાં ત્યાં 197 ને 98 નંબરની ગાથા છે.
ત્યાં લખ્યું છે કેવડી ભગવાનને ધ્યાન હોય કે ના હોય? હું તમને પ્રશ્ન પૂછું, કેવડી ભગવાન હોય કે ના હોય ધ્યાન? થોડું કરુણ જ્ઞાન છે. અરિયંત અરિયંત ભગવાનને 13મા ગુણસ્થાનમાં ધ્યાન હોય કે ના હોય? ના હોય. ના હોય. ચલો બીજો કોઈ? એમને ધ્યાનનું ફળ છે. હા, ધ્યાનનું ફળ છે. તો ત્યાં લખ્યું તે કોનું ધ્યાન કરે? કે સુખનું ધ્યાન કરે છે. 197 198 એમાં કોનું ધ્યાન કરે? સુખનું ધ્યાન કરે. એટલે સુખનું ધ્યાન નથી કરતા, સુખ રૂપે પરિણમે છે. હા, સુખરૂપ ફળ. લખ્યું છે સુખનું ધ્યાન કરે છે, પણ ગુરુદેવ અર્થ કર્યો સુખનું ધ્યાન એટલે સુખ રૂપે પરિણમે છે. એક વાત. હવે ત્યાં પૂછ્યું કે સાહેબ તમને ખ્યાલ હોય તો ધ્યાનના 4 પ્રકાર છે, ખબર છે ને? ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન. અને શુક્લ ધ્યાનના 4 ભેદ છે, ખબર છે ને? એના જે અંતિમ જે 2 ભેદ છે, ત્રીજો અને ચોથો ભેદ છે સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતિ ને વિપરીત ક્રિયા નિવૃત્તિ. પહેલા 2 ભેદ છે પૃથકત્વ વિતર્ક અને એકત્વ વિતર્ક, બરાબર? એ 10મા ગુણસ્થાન સુધી હોય. ત્યારબાદ 13મા ગુણસ્થાનના અંતમાં જ્યારે સિદ્ધ દશા પ્રાપ્ત થવાની હોય ત્યારે આ 2 ધ્યાન હોય, સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતિ અને વિપરીત ક્રિયા નિવૃત્તિ, બરાબર? તો ત્યાં શાસ્ત્ર પ્રમાણે, આગમ પ્રમાણે એ શુક્લ ધ્યાનના 2 ભેદ, ત્રીજો અને ચોથો નંબરનો, એ 13મા ગુણસ્થાનના અંતમાં હોય. હવે ત્યાં તો ધ્યાન કરવાનું તો છે નહીં, એ તો સ્વરૂપમાં ડૂબેલા. 7મા ગુણસ્થાનની શ્રેણી ચડ્યા એ આત્મામાં ડૂબેલા છે. તો ત્યાં આચાર્ય દેવે લખ્યું કે કેવડી ભગવાનને ધ્યાન ઉપચારથી છે. કયો શબ્દ વાપર્યો? ઉપચારથી. કેમ ઉપચાર? તો ત્યાં જવાબ આપ્યો જયસેન સ્વામી કે ધ્યાનના ફળમાં કર્મોનો અભાવ થાય છે, અને ત્યાં અગાધી કર્મોનો અભાવ થઈ અયોગ દશા પ્રગટ થઈને સિદ્ધ દશા થઈને એ કર્મનો અભાવ શેના બળમાં થયો? કે ધ્યાનના ફળમાં. તો કાર્ય દેખાયું કર્મનો અભાવ, તેનો આરોપ આપી અરિયંત ભગવાનને 13માના અંતમાં ત્યાં ધ્યાનના 2 ભેદ હોય છે, બરાબર? કારણ કે 13મા સુધી તો યોગનું કંપન છે, 14મા યોગનું કંપન પૂરું થાય છે એટલે બંધ થઈ જાય અયોગી ગુણસ્થાન, અને ત્યાં બધા કર્મ નીકળી જાય, અગાતી કર્મ 4. તો એ કર્મનો અભાવ છે કોના બળે? કે ધ્યાનના બળે. ત્યાં એવો આરોપ આપીને, ઉપચાર આપીને કેવડી ભગવાનને ધ્યાન ઉપચારથી છે એમ કહેવામાં આવે છે. આ વાત કેમ લીધી? કારણ લખ્યું ઈષ્ટ એટલે સુખ, અને તેનું કારણ મોક્ષ, અને એ મોક્ષ એનો ઉપાય શું? કે આત્માનું ધ્યાન. એટલે સુખનો કણિયો શરૂ થાય 4થા ગુણસ્થાને, એ પણ ધ્યાનથી થાય. આગળ એનું ગુણસ્થાન બધે 5મું આવે, 6ઠું 7મું આવે, એ પણ ધ્યાનથી આવે. શ્રેણી માળે એ પણ ધ્યાનથી, અને શ્રેણીના ફળમાં 13મું ગુણસ્થાન આવે એ પણ ધ્યાનના બળથી, અને સિદ્ધ અવસ્થા થાય એ પણ ધ્યાનના બળથી. એટલે લખ્યું તેનો ઉપાય રૂપ સ્વ આત્માનું ધ્યાન, બરાબર? આ તો ઈષ્ટની ચર્ચા છે. ઈષ્ટ ઉપદેશ 2 શબ્દ છે ને, મૂળ આખા ગ્રંથનું નામ ઈષ્ટ એટલે ઉપદેશ, ઈષ્ટ અને ઉપદેશ. તો પહેલા ઈષ્ટનો અર્થ કર્યો સુખ, સુખનું કારણ મોક્ષ, અને એ મોક્ષની પ્રાપ્તિ આત્માનું ધ્યાન. આ એક શબ્દનો અર્થ છે ત્યાં સુધી ઈષ્ટનો. હવે તેનો જેમાં વા જે વડે યથાર્થ ઉપદેશ કરવામાં આવ્યો, તેનું પ્રતિપાદન કરવામાં આવ્યું, તેને ઇષ્ટોપદેશ કહેવામાં આવે છે. એટલે એનો અર્થ શું થયો? કે જેના ઉપદેશ, કયો સારો ઉપદેશ? તમે ઉપદેશ આપો, તમે સારો ઉપદેશ આપો, અધ્યાત્મ ઉપદેશ આપો કે જેનાથી કર્મનો અભાવ થાય, જેનાથી સુખની સ્ટાર્ટ થાય, એને ઉપદેશ કહેવામાં આવે છે. બાકી બધું બકવાસ કહેવામાં આવે છે. એટલે કોઈને ઉપદેશ આપવો તો એને સમ્યકની પ્રાપ્તિ થાય એવો ઉપદેશ આપવો, તો એ ઉપદેશ કહેવાય. તું દુકાન કર, વેપાર કર, આમ કર, આમાં પૈસા રોક, શેરમાં પૈસા રોક,
જમીનમાં પૈસા રોકો, આમ કરો તેમ કરો, મકાન એક છે તો મોટું હોય મોટું બનાવો, 4 BHK બનાવો, પોતાનો સ્વતંત્ર બંગલો બનાવો. તમે આટલું કમાવો છો, ખાઈ પીને લેર કરો, તો વાપરો પૈસા. આ ઉપદેશ ના કે ઇષ્ટ ઉપદેશ ના કહેવાય. આ અનિષ્ટ ઉપદેશ છે. એ સલાહ પણ અનિષ્ટ સલાહ કહેવાય. જેનાથી કર્મનો બંધ થાય એવો ઉપદેશ અનિષ્ટ ઉપદેશ કહેવામાં આવે છે, અને જેનાથી કર્મનો અભાવ થાય એવો ઉપદેશ ઇષ્ટ ઉપદેશ કહેવામાં આવે છે. બરાબર. એમાં આ ફરક આવી જાય સદગુરુ અને કુગુરુ, એટલે કુગુરુનો ઉપદેશ જે હશે તો એ તો બધું. હા, એટલે મારે તો એ તો છે જ. મારે તો બીજું બતાવવું છે. આપણે પણ વાતમાં બધાને ઉપદેશ આપવા લાગી જઈએ છીએ, લૌકિકમાં અને અધ્યાત્મ બંનેમાં. બરાબર. કે વિચાર કરજે, તું જે ઉપદેશ આપે છે લૌકિકમાં, ના ભાઈ તમે ભણો, ડોક્ટર બનો, આ કરો તે કરો, કેરિયર બનાવો, આ બધા અનિષ્ટ ઉપદેશ છે. તમને લાગે આમની સલાહ બહુ સારી, બહુ સારો ઉપદેશ આપે, ઉપદેશ ના કહેવાય. જે પોતાનું પણ હિત થાય ને બીજાનું પણ હિત થાય, પોતાના પણ કર્મ કપાય ને બીજાના પણ કર્મ કપાય, એવા ઉપદેશને ઇષ્ટ ઉપદેશ કહેવામાં આવે છે. જેનાથી પોતાને પણ કર્મ બંધાય ને સામેવાળાનું કર્મ બંધાય, એ બધા અનિષ્ટ ઉપદેશ કહેવામાં આવે છે. તો પછી વડીલની સલાહને શું કરવાનું? હા, વડીલ લોક જો સલાહ જો આપે ને, આપણા બુજુર્ગ જે હોય. આમાં એ બધા સંસાર માર્ગના પરિભ્રમણના ઉપદેશ છે. એ બરાબર. પરિભ્રમણની સલાહ છે. એમાં પછી વડીલ હોય કે દાદા હોય કે પરદાદા હોય, બરાબર. એટલે બને ત્યાં સુધી આપણે શીખલા જેવું છે, બને ત્યાં સુધી લૌકિકમાં મૌન રહેવું. મોન, અચ્છા, બરાબર. અનુમોદન પણ કરીને પાપના પોટલા નહીં બાંધવા, ના મનથી, ના વચનથી, ના કાયાથી. ખ્યાલ આ ઇષ્ટ ઉપદેશની ચર્ચા ચાલે છે. આપણે શીખ લેવા વાતમાં સલાહ આપવા બેસી જઈએ છીએ. પરસ્પર એમાં અને પાછી સલાહ કે ઘરમાં એનું પત્ની આગળ ચાલતું ના હોય, આખા ગામની પંચાયતમાં સલાહ આપવા બેસી જાય. આને સાચી આમ વાત, કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ. હાજી, સાચી વાત છે. એ ઘરની વાત છે, તમે તમને કીધું ને એમ નહીં. અને ઘરમાં તો પત્નીને આગળ બોલી ના શકતો હોય, અને બાર આખા ગામની પંચાયત પોતે. અનિષ્ટ ઉપદેશ છે. આ બધામાં લેવાનું. પછી વાંચનમાં લેવાનું કે જે વાંચનથી, જે સ્વાધ્યાયથી કર્મ કપાય એ ઇષ્ટ સ્વાધ્યાય છે, એ ઇષ્ટ વાંચન છે. અને જેનાથી કર્મ બંધાય એ અનિષ્ટ વાંચન. આ ન્યૂઝપેપર અનિષ્ટ વાંચન છે. એટલે ખ્યાલ આવે બધામાં. તો આપણા બરાબર. જીવનમાં ઘટાવો એને. બરાબર. જો હું થોડું ચરણાની ભેગું અંદર ભેળવું છું. મુનિરાજ આહાર કરે, આહાર એટલે ભોજન કરે, આપણે પણ ભોજન કરીએ. બંનેમાં આસમાન જમીનનો ફરક છે. મુનિરાજ લે તપ બઢાવન હેતુ, તપની વૃદ્ધિ માટે આહાર લે છે. કારણ કે એ આહારથી શરીર ટકે અને પોતાની સાધના થઈ શકે, વિઘ્ન ના આવે, એ માટે આહાર લે છે. નહીં પોષ તે તન રસ તજન કો, શરીરને પોષવા માટે નહીં. અને આપણે આ ભોજન લઈએ શરીરને પોષવા માટે. એટલે આપણો આહાર અનિષ્ટ આહાર કહેવાય, મુનિરાજનો આહાર ઇષ્ટ આહાર કહેવાય. ખ્યાલ આવે છે? હાજી, હાજી. આપણે તો આમ પાણી જોઈએ તો પણ ઠંડુ જોઈએ, બિસ્લેરીનું જોઈએ, એક્વાગાર્ડ જોઈએ, ફલાણો જોઈએ, ઢીકણો જોઈએ. કેટલી માથાકૂટ. ઇન્દ્રિયોનું પોષણ કરીએ છીએ. એ અનિષ્ટ ભોજન કહેવાય. એવા વિચારો અનિષ્ટ વિચારો કહેવાય. એવો ઉપદેશ અનિષ્ટ ઉપદેશ કહેવાય. મને વાંચી નહીં જાવ, એને પોતાના જીવનમાં એપ્લાય કરો. એપ્લિકેશન લગાડવાનું. હા, એમને વાંચી જવાનું વધારવા માટે થોડું સ્વાધ્યાય કરવાનો છે. આપણે જીવનમાં
જુઓ થોડું હજી પણ ચરણાને એવું લઈ લઉં. આ વસ્ત્ર છે ને, શરીરના વસ્ત્ર કપડા પહેરીએ છીએ આપણે. હમ. વસ્ત્ર કોને કહેવાય? શરીરને ઢાકે ને. ના, વિકારને ઢાંકીને. રત્નકણ સાવકા હા, એ વિકારને બરાબર. ઢાંકે એને વસ્ત્ર કહેવાય. બરાબર. તમે એવા વસ્ત્ર પહેરો જેના તમને પણ વિકાર થાય, બીજા વ્યક્તિને વિકાર થાય, અને અનિષ્ટ વસ્ત્ર કહેવાય. અને જેમાં તમારે સંયમની રક્ષા થાય એને ઇષ્ટ વસ્ત્ર કહેવાય. આ ચરણાની ભૂમિકાની વાત કરું છું. એક રવિન્દ્રજી પંડિત સાહેબ, મોટા પંડિત બધા કહે છે, એ બહુ સરસ વાત કરે છે. કયું ઘર સારું? આખું સેન્ટ્રલી એસી હોય એ સારું? જે 10 મકાન હોય? મારામાં વિતરાગતા ઉત્પન્ન કરે. ના, એમને બહુ સરસ ચરણાની મુખ્યતાથી જે ઘરમાં ત્યાગી વ્રતિઓનો નિર્દોષ આહારચર્યા થઈ શકે એ ઘર સારું. બહુ સરસ. કોઈ તમારા ત્યાં વ્રતિ શ્રાવક આવી ગયો કે જે મર્યાદાનું ભોજન કરે છે, શું કરશો તમે? એ તો ભોજન કર, તમારી વ્યવસ્થા ને તમે તમારા ઘરથી પાછો ગયો, શું કરશો તમે? ભલે તમારા સોનાના મહેલ હોય, મકાન હોય, નકામા પછી. નકામા. જે ઘરમાં સંયમની ચર્યા પૂરી થતી હોય બસ એ ઘર સારું, ભલે ઝોપડી હોય. એની પાસે એને ઇષ્ટ મકાન કહેવામાં આવે છે. અને જ્યાં વિષય કસાઈનું પોષણ થતું હોય એને અનિષ્ટ મકાન કહેવામાં આવે છે. આ ઇષ્ટ અને અનિષ્ટ 50 લગાવો. કયો છોકરો ઇષ્ટ કહેવાય, કયો પોતાના દીકરા હોય, કયો દીકરો ઇષ્ટ ને કયો દીકરો અનિષ્ટ? જે તમને વિતરાગતાનો ઉપદેશ આપે, જે તમને મોક્ષ માર્ગમાં ચલાવે, જે તમારે સમાધિ મરણ કરાવે, જે તમને સમય સમય સાવધાન રાખે, એ દીકરો ઇષ્ટ દીકરો કહેવાય. બરાબર. બાકી બધું સમજ્યા જેવું છે. દરેકમાં લગાવવાનો આ કયો પુણ્યનો ઉદય ઇષ્ટ કહેવાય અને કયો પુણ્યનો ઉદય અનિષ્ટ કહેવાય? બોલો, હવે તમે બોલો, લગાવો. જે ધર્મના માર્ગમાં આગળ લઈ જાય આપણને. જે પુણ્યના ઉદયથી દેવ શાસ્ત્રો મળ્યા ને એમાં તમારો ઉપયોગ લાગ્યો એ ઇષ્ટ પુણ્યનો ઉદય કહેવાય. અને જે પુણ્યના ઉદયમાં લાડી વાળી ગાડી મળી અને એમાં તમે ફસાઈ જાઓ એ અનિષ્ટ પુણ્યનો ઉદય કહેવાય. તમને 2 લાખનો એપલ નો મોબાઈલ લાયા, હવે એમાં એ મોબાઈલમાં પ્રવચન સાંભળો છો, એમાં ઉપયોગ કરો છો, એને ઇષ્ટ મોબાઈલ કહેવાય. અને વોટ્સઅપ ને ઇન્સ્ટાગ્રામ ને ટેલિગ્રામ જે બધું કરતા હોય અને બધું કસાઈની પુષ્ટિ કરતા હોય, અનિષ્ટ મોબાઈલ કહેવાય. આ લગાવવાનું મને આવું ગમે છે સ્વાધ્યાય. લગાવો દરેકમાં. વસ્તુ સાંભળીને આપણે એનો ઉપયોગ કર્યો તો કામનો ને, એટલે આપણે એ રીતે વિચાર કરતા અને ગયા. હા, જો આચાર્ય દેવ આમાં એક તમને જેમ અમે સ્કૂલમાં ભણતા હતા ને તો મેથેમેટિક્સમાં આવતું હતું a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ c સ્ક્વેર, 90 ડિગ્રીમાં હોય ને તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ c સ્ક્વેર. હવે એ તો ઇક્વેશન થઈ ગયું. હવે એ ઇક્વેશન તમારે ઘરે એનું મહાવરો એપ્લાય કરવાનો કે 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ બરાબર આટલા. એમ આ તો એક ઇક્વેશન આપ્યું આચાર્ય દેવે. ઈષ્ટ એટલે સુખ, એનું કારણ મોક્ષ અને એની પ્રાપ્તિ આત્માના ધ્યાનથી થાય. બાકી બધું અનિષ્ટ. અને એનો જે ઉપદેશ મળે એને ઈષ્ટ ઉપદેશ કહેવામાં આવે. આ તમને એક ઇક્વેશન આપ્યું, હવે એને તમે આખા જીવનભરમાં લગાવતા હતા. અને વિચાર કરજો
પોતે પોતાનું આત્માવલોકન કરવું. આપણે કોઈ વ્યક્તિ મળે, કોઈ સાધર્મી મળે, કુટુંબ પરિવાર મળે, બેન દીકરી મળે, આપણા ફેમિલી મેમ્બર મળે, તો આપણે એને ઈષ્ટ ઉપદેશ આપીએ છીએ કે અનિષ્ટ ઉપદેશ આપીએ છીએ? કોઈ દિવસ બેન દીકરીનો ફોન આવે, દીકરાનો ફોન આવે, વહુનો ફોન આવે, સમધી વેવાઈનો ફોન આવે, ત્યારે આત્માની ચર્ચા કરો છો કે સંસારની ચર્ચા કરો? આપણે પોતાના ઉપર લો ને. જો ગુરુદેવ શ્રીને એક ગુરુદેવના પ્રવચનમાં પણ આવે છે, બોમ્બેની બનેલી ઘટના છે. કોઈના મકાનમાં ફ્લેટમાં ગયા હશે ભોજનચર્યા માટે, આહાર માટે, પણ ત્યાંથી નીકળ એટલે બહાર બેઠા હશે જમીને, પેલા કે જો અમારો આ નીચે ગાલીચો 2 લાખનું છે, ચાલીથી લાવ્યો તો, આ 3 લાખનું છે, આ 5 લાખનું છે, ફલાણું. આ બધું સાંભળ્યું. ગુરુદેવ એને ઈષ્ટ ઉપદેશ આપ્યો. શું આપ્યો? આમાંથી નીકળવાનું ભારે પડશે. આમાંથી નીકળવું ભારે, આને ઈષ્ટ ઉપદેશ કહેવાય. અને આ એ જગ્યાએ આપણે કહે ને, બહુ સરસ, હો, તમારી ચોઈસ સારી, કારણ કે તમે કમાવ પણ છો, ખર્ચો પણ છો, ઘણું સારું. પણ આપણા જેવા આવી રીતે કહીએ તો સામેવાળાને ધર્મની કઈ ખબર ના હોય તો એ તો સમજે જ નહીં ને. તો બહુ મૌન રહેવાનું. એટલે ઉપદેશ ને સંગતિમાં કંઈક પહેલો જો મુનિરાજ પણ જે લખ્યું છે ને એમનામાં, એક વચન સંબંધી, એક વચન ગુપ્તી હોય, એક ભાષા સમિતિ, બરાબર? વચન ગુપ્તી અને ભાષા સમિતિ. વચન ગુપ્તી પહેલા તો બોલવાનું જ નહીં, મૌન રહેવાનું. હિતમમ, અને બોલે તો ત્યાં લખ્યું છે હિત મિત પ્રિય વચન બોલે. મિત એટલે મીઠા, ખાલી મીઠા નહીં, હિતકારી ઉપકારી વચન બોલે. બોલવું તો હિત મિત પ્રિય બોલવું, નહીં તો નહીં બોલવું. જે વડે યથાર્થ ઉપદેશ કરવામાં આવ્યો હોય, એમને એમ નથી લખ્યું. મોક્ષમાં પ્રકાશકના 8મા અધિકારની શરૂઆતની 1.5 લાઈન જીવનભર યાદ રાખવા જેવી છે. જીવનભર યાદ રાખવા જેવી. કાઢો મોક્ષમાં પ્રકાશક 8મો અધિકાર, નીકળશે. બસ. હવે મિથ્યા દ્રષ્ટિ જીવોને મોક્ષ માર્ગનો ઉપદેશ આપી તેમનો ઉપકાર કરવો એ જ ઉત્તમ ઉપકાર છે. મિથ્યા એટલે દુઃખી જીવો, સંસારી જીવો, કસાયવાળા જીવો, એને ઉપદેશ તો આપવો પડશે. એનો ઉપદેશ આપવો મોક્ષ માર્ગનો, તો એ ઉત્તમ ઉપકાર. બાકી તમે ઉપકાર નથી કર્યો. તમે તમારા ઘરમાં તમારા દીકરાને કે દીકરાના દીકરાને નમોકાર મંત્ર બોલતા શીખવાડે, તમે ઉત્તમ ઉપકાર કર્યો છે. તમે તમારા દીકરાના દીકરાને મંદિરમાં લઈ ગયા, પાઠશાળામાં લઈ ગયા અને ત્યાં શીખવાડ્યું, બોલ બેટા નમો યંતાણમ, 5 પાપ છે, 4 કસાય શીખવાડ્યું, તમે ઉત્તમ ઉપકાર કર્યો છે. તમે રૂપિયા કરોડ, 2 કરોડ, અરબ આપીને જાઓ ને, એ ઉપકાર એ તો તમે નથી આપ્યા, એના પુણ્ય ઉદયથી મળ્યા છે. તમે નથી આપ્યા, તમે તો મેં આપ્યા એવું માન્યું છે, મમતા કરી છે, એને એના પુણ્ય ઉદયથી મળ્યા. અને લૌકિકમાં પણ તમે આપે એ ઉપકાર નથી, એનો ઉપકાર કહેવાય, ઉત્તમ ઉપકાર ના કહેવાય. ગરીબને મદદ કરો એનો ઉપકાર કહેવાય. દુઃખીને એનું દુઃખ દૂર કરો, ભૂખ્યાને ભોજન આપો, રોગીને દવા આપો, એનો ઉપકાર કહેવાય, ઉત્તમ ઉપકાર ના કહેવાય. ઉત્તમ ઉપકાર મોક્ષ માર્ગનો ઉપદેશ આપવો. એટલે મુનિરાજ કોઈ જગ્યાએ નીકળતા હોય, કોઈ માણસ મરવાની તૈયારી ઉપર હોય અને પાણી કરતો હોય, એના કારણે પાણી હોય તો પાણી પાય નહીં, એને ઉપદેશ આપે, મોક્ષ માર્ગનો ઉપદેશ આપે, એના પર ઉત્તમ ઉપકાર કરે. ખ્યાલ આવે છે? તમે તમારા ઘરમાં તમારા સાસુ સસરા વડીલ હોય, ગરડા હોય, અને એમને અડધો કલાક બેસી, ચલો બા કે મમ્મી તમારે જે કહેતા હોય, ચલો મમ્મી આપણે સ્વાધ્યાય, હું બોલું તમે સાંભળો, ચલો આપણે સાથે સાથે પૂજા બોલીએ, ચલો આપણે સાથે સાથે ભક્તિ કરીએ. તમે એના પર ઉત્તમ ઉપકાર કર્યો છે. આ ઈષ્ટ ઉપદેશ અંતર્ગત લઉં છું.
તમારે ત્યાં તો ઓછું હશે રિવાજ. અમારે ત્યાં અમારા ગામડાઓમાં દેશમાં રિવાજ છે. અહીં મારા ઘરમાં કોઈ બીમારી મને બીને તો આખું મંડળ ખબર જોવા આવે. દરેક કોઈના પણ ત્યાં કઈ મોટી બીમારી થઈ હોય તો બધા ખબર જોવા જાય. ખબરમાં જાય એટલે પેલો શરૂ કરે કે ભાઈ શું થયું તમારે, એટલે પછી બિચારા કેસેટ શરૂ થાય. હું અહીંથી અમદાવાદ નીકળ્યો હતો, રસ્તામાં એક્સિડન્ટ થયો, પગ ભાગ્યો, પછી અમદાવાદ ગયા, પછી ઓપરેશન થયું, એક અંદર સ્ટડ નખાયો છે, આ થયું તે થયું. એ કહીને પૂરું કરે પછી પેલો કે જયજીને કહીને બહાર બીજો જાય, આવે. પછી બીજો વ્યક્તિ આવે એટલે એ જ ટેપ શરૂ કરવાની. અમે રિવાજ એ બધું પૂછવાનું નહીં, કશું જ પૂછવાનું નહીં. ત્યાં જઈને બે જીનવાણી મૂકી હોય, તમને જે પાનું ગમે એ પાનામાંથી એક પેરેગ્રાફ બે પેરેગ્રાફ વાંચી જયજીને કહીને પાછા આવવાનું. આ ઉત્તમ ઉપકાર કહેવાય, આ ઈષ્ટ ઉપદેશ કહેવાય. ये भाई साहब कहाँ है परंपरा? हमारे हिम्मतनगर में। अच्छा है, बहुत सुंदर, हाँ, अति उत्तम। मैं यहाँ की एक घटना बताता हूँ। एक विशाल करके लड़का था, डॉक्टर था, 22 साल की उम्र थी, फिर उसको कैंसर हुआ और बंबई रहता था, स्थिति सामान्य थी। वहां माने उसकी इलाज के पैसे की माने प्रॉब्लम, उसके मामा हिम्मतनगर के थे, हिम्मतनगर ले आए और वो पूरा डॉक्टर नास्तिक था। 27 साल में 27 साल दर्शन करने नहीं गया होगा, इतना नास्तिक था। और वो जब हिम्मतनगर પછી ગુજરાતી ચાલશે ને, ગુજરાતી બોલો તો चलेगा चले ચાલે, હા. પછી એ હિમ્મતનગર એના મામા લઈને આવ્યા, પણ શરત મૂકી કે હું તારી બધી તારી ટ્રીટમેન્ટ બધું કરીશ ઘરમાં રાખીને, પણ એક શરત, તારે રોજ પ્રવચનમાં આવવાનું. બરાબર. बहुत सरस। અને એ જ્યારે હિમ્મતનગર આવ્યા તો મને એમને કીધું ભાઈ આ મારો ભાણો આવવાનો છે, તો તમે જો એને સરળ, એને જે કશું સાંભળ્યું 6 દ્રવ્ય 7 કશું ખબર નથી, તો એના માટે અમે આખા પ્રવચનનો વિષય બદલી કાઢ્યા. અને જાહેરમાં મેં કીધું દરેક વ્યક્તિ આ વિશાલની ખબર જોવા દરેકે જવાનું રોજ. તમારે કશું જ પૂછવાનું નથી, કેમ છે નહીં પૂછવાનું. ત્યાં ટેબલ પર 4-5 જીનવાણી બિરાજમાન હશે, તમને જે ગમે જીનવાણીનો એક પેરેગ્રાફ બે પેરેગ્રાફ તમારી તાકાત હોય એટલું 15 મિનિટ વાંચી જય જીનેન્દ્ર કરી એને બોલે સંભળાઈને પાછું આવી જવાનું. અને હું પ્રવચન પછી રોજ 1 કલાક એને સંભળાવવા માટે સ્પેશિયલ જવાનું, સ્પેશિયલ, બરાબર. અને આવું લગભગ મહિનો ચાલ્યું હશે, 1.5 મહિનો ચાલ્યું હશે લગભગ. પછી મારે જરા પ્રવચન માટે બહાર જવાનું હતું બીજા દિવસે, એટલે સાંજે. તો એ દિવસ હું રાત્રે ના ગયો, બપોરે ગયો, જમ્યા પછી 1 વાગે, 12:30 1 વાગે. અને કારણ કે સાંજે મારે 6 વાગ્યાની ટિકિટ 12 જવાનું હતું, તો મેં મળવા ગયો. મેં એને લગભગ 1.5 મહિનો જે થયું, પછી મેં કીધું વિશાલ આજુ તને કશું જ નહીં સંભળાવું, હવે તું મને કહીશ. અને મને મારો તારે એ સિચ્યુએશન એવી છે કે મને એક્સિડન્ટ થયો છે, બંને પગ ભાગ્યા છે અને બંને પગમાં સળિયા નાખ્યા છે અને બંને પગ આમ ઊંચા છે લટકતા, અને તું હોસ્પિટલ મારી ખબર જોવા આવ્યો છે, તું મને શું કહીશ? અને કલાબેનની સ્થિતિ એવી હતી એ વખતે કે કેન્સર હતું આંતરડાનું, અંદર બધી ગાંઠો ફાટી ગઈ હતી. આમ જ બેસવાનું, જો સહેજ આમ થાય ને મોઢામાંથી આટલે સુધી લોહી હતું, એ બધું લોહી બહાર નીકળે અને એના પગમાંથી આમ પાણી ટપકે. આવી સ્થિતિ, આમ આપણને જોઈને આંખમાંથી પાણી નીકળી જાય, અરેરાટી થઈ જાય. અને એ આમ બેઠા બેઠા બોલ્યો. મેં તો હવે તું બોલીશ, હું નહીં બોલું. તો પેલા હસ્યો. મેં તો આજ તો બોલવું તો પડશે. મેં તેને મહિનામાં શું શીખવાડ્યું, તારે બોલવું તો પડશે. હવે એને શરૂ કર્યું, લગભગ 17-18 મિનિટ બોલ્યો હશે. મને શરૂઆત કીધી, રજનીભાઈ તમને જે આ દુઃખ છે ને, આ પગ ભાગ્યો એનું દુઃખ નથી, પણ તમારું ઉપયોગ ત્યાં પગ તરફ જાય એનું દુઃખ છે. બહુ સરસ. સરસ. શરીર તરફ તમારું લક્ષ જાય છે એ તમારું દુઃખ છે. તમે લક્ષ ફેરવી નાખો, આત્માને યાદ કરો, જ્ઞાનને યાદ કરો, તમને પગ જ નહીં જણાય. ઉપદેશ એને પચાવી કાઢ્યો. અને એ બોલતો જાય કલાબેન, અને 17 મિનિટ સુધી મારી આંખમાં ટપક ટપક પાણી નીકળતું જાય, એટલે ખુશીથી. અને લગભગ 17 મિનિટ પછી એકદમ રોવા માંડ્યો, એકદમ રોવા માંડ્યો. ભાઈ તને તકલીફ હોય તો રહેવા દે, હું બપોર પછી આવીશ, સાંજે આવીશ.
આપણે સાંજે મળશું. એ ના કે હું ડોક્ટર છું, મને ખબર છે, હું 24 કલાક કે 48 કલાકનો જ મહેમાન છું, મને ખબર છે, પણ મેં તો રોવે છે કેમ કે મને શરીરના દર્દનું રોવાનું નથી, પણ આજે તમે મને સંબોધન કરવા આવ્યા છો, મારો એવી ભાવ છૂટી જશે, બીજા ભાવમાં જઈશ તો મને કોણ સંબોધન સંબોધન કરવા? પણ આપશે. બરાબર. તો મેં કીધું તારી ભાવના સાંભળવાની છે ને, ધર્મ સાંભળવાની. આજ તને રજનીભાઈ મળ્યા છે અને બીજું તને સાક્ષાત ભગવાન મળશે, ચિંતા ના કર. અને હું ત્યાંથી બસ જય કરીને દુકાને ગયો, લગભગ 1:10 દુકાને પહોંચ્યો અને 1:25 સમાચાર આયા ઓફ થઈ ગયો છે. કેવી ઉત્તમ ભાવના. અને પછી ગતિ બી એની બદલાઈ ગઈ. એટલે એમ નહીં, મારું કેવું જુદું છે. હા, એ આપણે બરાબર. આજના ટોપિકની ચર્ચા એ છે, બોલવું તો કેવું બોલવું, ઈષ્ટ ઉપદેશ કોને કહેવાય? ખ્યાલ આવ્યો ને? હમ. એટલો ફરક છે ને બહુ ઇન્ડિયા સરસ. ઇન્ડિયામાં એટલે અહીંયાના જે છે ને અમેરિકામાં, એ જ્યારે હા, સ્થિતિ હોય તો કોઈ ઉપદેશ દેનાર હોય નહીં, એવી ઘણા વખત થઈ જાય. તમારે કોઈને પણ હું તમને જાહેરમાં કોઈને પણ હમ. ગમે ત્યારે આવું પ્રોબ્લેમ મને કહેજો, અડધી રાતે ફોન કરજો, રાતે 12 વાગે પણ સંબોધન કરીશ, બહુ સરસ. ગમે ત્યાંને, હમ. એની ટાઈમ, 24 કલાકમાં. ભલે એમાં રાતે 2 વાગે મને ફોન કરવાનો અને મને એમાં ખુશી થશે, ગમે ત્યારે. આ તો તમારું દૂર છે, નજીક હોય તો હું આવી જાઉં રૂબરૂ ગાડી લઈને. સાચી વાત છે. સાચી વાત છે. ના, પણ સારું કહેવાય કે તમે આમ મિડલ ઓફ નાઇટ તમે આવીને બી તમે આવી રીતે કરો. અરે ભાઈ, જુઓ, આપણે કોઈને સાવધાનીપૂર્વક મરણ કરીશું ને તો આપણું પણ સાવધાનીપૂર્વક થશે મરણ. આપણું સમાધિ મરણ તો કહેવાય નહીં, કારણ કે મંદિર આજ ને હોય, પણ આપણે ભલે સમાધિની પણ સાવધાનીપૂર્વક તો દેહ છોડીએ ને, તત્વ જ્ઞાન વિચારતા વિચારતા દેહ છોડીએ ને આપણો. એમને એમ ત્યાં નથી લખ્યું, દિન રાત મેરે સ્વામી मैं भावनाए भाऊं, देहांत के समय में तुमको न भूल पाऊं, आत्म स्वरूप अथवा आराधना विचारूं, अरिहंत सिद्ध साधु रटना यही लगाऊं, धर्मात्मा निकट हो चर्चा धर्म सुनावे, वे सावधान रखे गाफिल न होने पाऊं. બહુ સરસ. બહુ સુંદર. બરાબર થઈ ગયો સમય આપણો, લઈશું બીજી વખત. હાજી. આજે આપણે મહાન સિદ્ધાંત આપણે બતાવ્યો તો ઉદયનો આજ સ્વીકાર કરો હા, ને બહુ ઉદયથી સરસ, બહુ ભિન્નતા. સરસ. આજે કલાબેન, હાજી. આજે સવારે એક સહજ એક સૂત્ર આવ્યું હતું પ્રવચનમાં, ઉદયનો સ્વીકાર કરો અને ઉદયથી ભેદ જ્ઞાન કરો. બે ફરીથી બોલું છું, ઉદયનો સ્વીકાર કરો, જે તમને ઉદય પુણ્ય પાપના જે ઉદય એનો સ્વીકાર કરો. નંબર 2, એનાથી ભેદ જ્ઞાન કરો. બહુ સરસ આપેલું મહામંત્ર. શરીરમાં કેન્સર આવી ગયો, ઉદયનો સ્વીકાર કરો, પછી એનાથી ભેદ જ્ઞાન કરો. પગ એક્સિડન્ટ થયો, પગ તૂટી ગયો, ઉદયનો સ્વીકાર કરો, પછી એનાથી ભેદ જ્ઞાન કરો. યાદ રાખ, પહેલા કે સપના પહેલા બોલ્યો તો આખું પ્રવચન એના ઉપર કરત આજે. સપનાના મદર બોલેલા એટલે જય જિનેન્દ્ર. લીનાબેન, ના, પણ એ જય સારો હતો આજનો જય બહુ જય સરસ. જિનેન્દ્ર. રજનીભાઈ, આપ ડોક્ટર હિતેશભાઈના મમ્મીને સંબોધન કરવા ગયા હતા. એ હા હા, પણ અમદાવાદ ગયો. હા, એ હા, મારા મામી છે. એટલે અચ્છા અચ્છા. હા, એ અમે સાંભળ્યું આખું. એટલે એ દુઃખી થતા હતા, હા, હવે એ એમને દુઃખી ઘણું થતા સારું છે. હતા હાજી. કે ઘરમાં મારે હોસ્પિટલ જવું નથી, એ જગ્યા કેવી. મેં જગ્યામાં પહેલા તપેલીમાં દૂધ હોય, પછી ગ્લાસમાં દૂધ હોય. દૂધ તો તપેલીમાં દૂધમાં છે અને ગ્લાસમાં દૂધમાં છે. એમ તમે હાજી. ઘરમાં હોય તો એ જ્ઞાનમાં છો, ત્યાં હો તો પણ જ્ઞાનમાં છો. ક્ષેત્રનો આત્મામાં ક્યાં પ્રવેશ છે? હા, એટલે હવે એમને ઘણું સારું છે. સારું સારું. હાજી. જય જિનેન્દ્ર.